યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો બધાને ગુડ આફ્ટરનૂન. તો ભાઈ આજે થઈ ગઈ છે 22 તારીખ અને આજે છે ભાઈ જડેશ્વરનો મેળો. એટલે કે ભાઈ બપોર પછી ભાઈ ચાલુ થવાનો હતો આપણે જડેશ્વરનો મેળો, જે આપણે કાલે તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું. અને અત્યારે ભાઈ તમારો ભાઈ મસ્ત મજાનો ભાઈ તૈયાર થઈ ગયો છે અને મામાના ઘરેથી જો નીકળી ગયો છે અને હજુ અત્યારે ભાઈ વ્લોગ બનાવે અને તમને ડેમ બતાવું. ભાઈ તમે જોઈ શકો આ મસ્ત મજાનો ભાઈ ડેમ છે અને આ ડેમની ઊંડાઈની વાત કરીને તો મિત્રો આ ડેમ રહ્યો ને લગભગ 60 ફૂટ જેટલો ઊંડો છે. પણ તમને બહારથી એમ લાગતું હશે કે આમાં કાંઈ નથી, પણ આ છે ને ફૂલ ઊંડો છે. અને ભાઈ મસ્ત મજાનો ભાઈ એને વચ્ચારે ઊભો રહી ગયો છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે ભાઈ બ્લેક રાણીને લઈ લીધી છે અને આને લઈને જવું છે આપણે જડેશ્વરના મેળામાં. જોકે બપોર પછી ચાલુ થવાનો હતો, થઈ ગયો હશે એવું હું નથી કહેતો, પણ કદાચ થઈ ગયો હશે તો આંટો મારી જઈશું અને નકે બાકી તમને થોડી ઘણી અપડેટ બતાવીને આપણે જવાનું સીધું આપણા માસીના ઘરે, જ્યાં આપણે કાલે કીધું હતું ભાઈ ફોન કરીને કે હું આવીશ, પણ કાલે તો નહોતો ગયો. એટલે આજે હવે અહીંયા જવું છે તો વચ્ચારે અહીંયા હે ને જડેશ્વરનો મેળો આવે તો તમને બતાવીશ કે ચાલુ થયો છે કે નથી થયો. ચાલુ થઈ ગયો છે તો ભાઈ આપણે આંટો મારશી. બાકી તમે ડેમનો નજારો જોઈ શકો આ રીતના કાંઈક છે. તો ચાલો ફટાફટ હવે આપણે એટલા જેવી જડેશ્વર અને તમને એને ભાઈ મેળો બતાવું અને પછી એને આપણે જઈશું આપણે માસીના ઘરે. તો લેટ્સ કન્ટિન્યુ. પોગી ગયો આપણે જડેશ્વર અને આપણી પાસે એક્ઝેક્ટ આપણે મહાદેવનું મંદિર તમે જોઈ શકો, જે આપણે કાલે દર્શન કરીને દયા છે. અને આપણી પાછળ ભાઈ મેળો, જે હજી ચાલુ તો નથી થયો ભાઈ, થોડું થોડું ભાઈ નાનું આમ તો ચાલુ થાય. બાકી જો બાઇકને અહીંયા મૂકી દીધું છે અને ભાઈ હવે છે ને આપણે અંદર એલા જઈ તમને બતાવું કે શું શું વસ્તુ ચાલુ થયું અને શું નથી થયું. જોકે હજી તો હું 3 વાગ્યામાં આવી ગયો એટલે લગભગ ચાલુ નહીં થાય, સાંજ પછી થશે. પણ અત્યારે જો આ બાજુ બધી છે ને તૈયારી ફૂલે ફૂલ ચાલુ છે. ચાલો અંદર લઈ જાઉં, તમને બધી તૈયારી બતાવું. મસ્ત રીતે ભાઈ આગળ ચાલીને આવી ગયા છે. અહીંયા તમને ભાઈ એન્ટ્રી ગેટ મળશે. જો ભાઈ આ રીતે ને મસ્ત મજાની મેળાની અંદર એન્ટ્રી ગેટ છે. તમે આમથી આવો એ વાંકાનેર વાળો રોડ આવશે, આમથી આવો એ સજ્જનપર વાળો રોડ આવશે. અને ભાઈ અહીંયા આપણી સામે એક્ઝેક્ટ ગેટની એન્ટ્રી છે, જે મેળામાં તમે એન્ટ્રી કરી શકો. અને આજુબાજુમાં તમે નાના મોટા સ્ટોલ જોઈ શકશો, જે રમકડાના ને બધા હોઈ શકે. અને અહીંયા મસ્ત મજાનું ભાઈ મોટું છે ને પબ્લિકની રક્ષા કરવાનું, એટલે કે પોલીસની કાઉન્ટર તમે જોઈ શકો. અને સામે ભાઈ મસ્ત મજાના આઝાદના ગોલાવાળા છે ભાઈ. બાકી ધીરે ધીરે પબ્લિકની આવક વધતી જાય, જોઈ શકો. અવાજ સાંભળો ભાઈ, ચાલુ દ્રશ્ય આવું તો. ફાઇનલી મિત્રો મસ્ત રીતે એને ભાઈ મેળાની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે અને બધી બાજુ ભાઈ અવાજ ચાલુ થઈ ગયા છે ગોલા ખાવા વાળા. અને સ્ટાર્ટિંગમાં તમને જોવા મળશે ભાઈ મોતનો કૂવો, એની બાજુમાં આપણે ચકડોળ અને આપણે 3જા નંબરમાં આવે જલપરી. તો જલપરી જોવા કોણ કોણ આવવાનું કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ તમે જોઈ શકો ભાઈ મસ્ત રીતે એને ભાઈ બધું સેટઅપ થઈ ગયું છે. હવે ખાલી પબ્લિક આવે ને ધીમે ધીમે અને પરમિશન મળે ને એટલે ભાઈ મેળો ચાલુ થઈ જશે. બાકી જો બધા અહીંયા જોવે કે જલપરી અંદર હું આવવાનું છે એવું કાંઈક છે. અને આ રીતે કાંઈક મસ્ત મેળો ભરાવાનો છે ભાઈ. હજી ધીમે ધીમે પબ્લિક આવતું જાય છે. મેળાની અંદર આંટો મારતા મારતા એને મિત્રો ભાઈ એક ભાઈ ભેગા થઈ ગયા. તો એ ભાઈને આપણે પૂછી કે આ મેળો ક્યારે ચાલુ થવાનો. તો મોટા ભાઈ મેળો ક્યારે ચાલુ થવાનો? 6 વાગે. 6 વાગે. અને કેટલા દિવસનો મેળો છે? 3 દિવસ. 3 દિવસ. તારીખની વાત કરી તો 22, 23, 24. 22, 23, 24. અને આપણે મિનિમમ કેટલા દિવસમાં આવી શકે આવું હોય તો? 3 દિનનો મેળો હોય, ગમે તે આવી લાગે. રાતનું 12 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો મિત્રો તમારે પણ મેળામાં આવવું હોય ને તો પોગી શકો 22, 23, 24 તારીખે. અને આજે 22 તારીખે ભાઈ 6 વાગે ચાલુ થઈ જશે એવું ભાઈનું કહેવાનું છે. તો આવું હોય તો બધા 22, 23, 24 તારીખે પોગી જજો અને મજા આવવાની છે ભાઈ. મજા આવશે ને? અરે જોરદાર જોરદારનો મેળો થવાનો છે. અને આજથી મેં તો ભાઈ જલપરી આવી છે, બરોબર ને? જલપરી ભાઈ તો પોગી જજો વેલા હર. ફાઇનલી મિત્રો મેળાની અંદર એને ભાઈ ધીમે ધીમે એને હવે ગરદી થવા માંડી. અને આ બાજુ જો ભાઈ ભૂગા વાળાનું ભાઈ ચાલુ થઈ ગયું છે, આ બાજુ ડોડા વાળાનું, પછી નાની નાની ભાઈ રાઈડું એને ચાલુ થઈ જાય છે બાળકો માટે હતી. ને બાકી તમે જોઈ શકો ભાઈ સામે એને ધીમે ધીમે હવે એને પબ્લિક વધતું જાય છે. બાકી જો નાના નાના ચકડોળ ભાઈ ચાલુ થઈ ગયા છે. હું કે ભાઈ મજા મજા હાલો ભાઈ.
હકાળવાનું જ છે ફાઇનલી મિત્રો ભાઈ મામાના છોકરા બધા મળી ગયા છે અને જો ભાઈ ત્રણે મળી ગયા છે અને ચોથો ભાઈ હું અમે ચારે અત્યારે ભાઈ મેળાની અંદર રખડી કેવી મજા આવે ભાઈ મજા આવે ને હજી ચાલુ નથી થયો ચાલુ થયો એટલે તો બહુ મજા આવી હોય ને બહુ મજા આવી ભાઈ તો ભાઈ જો ધીમે ધીમે આટા મારી જો કે હજી ચાલુ નથી થયો ચાલુ થયો હોત તો વધારે મજા આવત પણ કાંઈ વાંધો નહીં ભાઈ કાલે આપણે પાછા આવશું બધા આવશું ને તો ચાલો ભાઈ અત્યારે ભાઈ આગળ એલા જાય તમને થોડું ઘણું બતાવી ને પછી ભાઈ રખડવા આપણે જવું હોય કે આપણે મામા ત્યાં જવું હોય તો વહેલા જઈશું બાકી તમે જોઈ શકો ભાઈ અમે મસ્ત મજાનો ભાઈ મેળો ચાલુ થઈ જવાનું ધીમે ધીમે ફાઇનલી મિત્રો ભાઈ બીજી શેરીમાં આપણે આવી ગયા છે અને તમે જોઈ શકો ભાઈ મસ્ત મજાનો ભાઈ મેળો ચાલુ થઈ ગયો છે અને ભાઈ ધીમે ધીમે એને અત્યારે હવે પબ્લિકનું જોર વધતું જાય છે કારણ કે ભાઈ સમય હતો 22 તારીખનો પણ હજી ચાલુ નથી થયો અને એવું કહેવામાં આવે કે ભાઈ 6 વાગે ચાલુ થશે બાકી તમે જોઈ શકો ભાઈ બધી બાજુ ફિટિંગ છે અને આ બાજુ તમે જોઈ શકો ભાઈ એને ધીમે ધીમે બધા એને નાના મોટા રાઈડ વાળા એને ગોઠવણી કરી રહ્યા છે અને સામે આપણે મહાદેવનું મંદિર તમે જોઈ શકો જે આપણે કાલે તમને બધાને દર્શન કરાવેલા છે અને કાંઈક આવી રીતના જો ભાઈ ધીમે ધીમે બધું સેટઅપ ચાલુ થાય તો હજી કહું ભાઈ મેળામાં આવવું હોય ને તો પોગી જજો 22, 23, 24 તારીખ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આવે ને ત્યારે તો વધારે ગરદી છે તો આવવું હોય તો પોગી જાયજો ભાઈ આખા મેળાની અંદર ભાઈ આંટો મારીને આવતા રહ્યા અને મજા પણ આવી અને આપણી સામે ભાઈ જલપરીનું કાઉન્ટર જ્યાં લખેલું ભાઈ ટિકિટ વાળી અને ભાઈ અહીંયા ચિત્ર ભાઈ દોરેલા તમે જોઈ શકો અને આવું કંઈક છે ધીમે ધીમે બધી તૈયારી થાય ભાઈ હવે તો ભાઈ ચાલુ થાય ને તો સારું વાત છે નકે પછી ભાઈ આપણે એવું ભાગવું કારણ કે ક્યાં લગન આપણે અહીંયા આંટો મારવા થાકી જાય ને ભાઈ જો એવું લાગશે તો ભાઈ કાલ તમને એવું બધું બતાવીશ કારણ કે આજ તો એવું લાગતું નથી કે ચાલુ થાય અને ચાલુ થશે તો પણ બહુ લેટ થાય એવું અને ભાઈ લેટ થાય તો પછી આપણે અંધારું થાય એના કરતાં ભાઈ આપણે ટાઈમે વ્યૂ જવું સારું અને અહીંયા ભાઈ તમે જોઈ શકો ભાઈ સેલ્ફી પોઈન્ટ છે તો આવું કંઈક છે મિત્રો તો જે કોઈને ભાઈ એને સેલ્ફી વિડીયો બનાવવો હોય ને શોખીન હોય મારા કોને તો પોગી જાય ભાઈ અહીંયા વિડીયો બનાવવા જે મસ્ત મજાનું ભાઈ શૂટ કરી દેશે બાકી તમે જોઈ શકો ભાઈ આવી રીતના કંઈક મેળો ભરાણો છે તો વહેલા હાર ભાઈ પોગી જાજો હવે ફાઇનલી મિત્રો ભાઈ મેળાની અંદર જે નાટો મારીને આવી ગયા જે નોખા પાટમાં તમે જોઈ શકો અહીંયા બધો સ્ટોલ એને ભાઈ રમકડાના છે જે તમે એને ભાઈ તમારા બાળકોને લઈને આ બાજુ આવી શકો અને ભાઈ નાની મોટી ખરીદી કરી શકો જે આગળ ને આગળ તો તમને ભાઈ અહીંયા હે ને રાઈડું ને એવું જોવા મળશે અને નાની મોટી ભાઈ એન્જોય કરવા મળશે બાકી કાંઈ તમે ખરીદી કરવી હોય ને તો તમે જોઈ શકો આ બાજુ ગમે એને રમકડા કે એ બધી ખરીદી કરવા આવી શકો નાની મોટી શોપની અંદર ભાઈ આંટો મારવા આવી ગયા છે અને ભાઈ આગળ જેટલી ગળતી નથી ને એટલી તો અહીંયા શોપ બાજુમાં ગળતી છે કારણ કે હજી મેળો ચાલુ નથી થયો પણ લોકો એને ખરીદી કરી રહ્યા છે નાની મોટી તમે જોઈ શકો ભાઈ બધી બાજુ એને ખરીદી વાળા છે અને આવું કાંઈક છે અને હવે મિત્રો ભાઈ આપણે એને મેળાની બહાર જવું છે કારણ કે હવે ભાઈ આપણે જવું છે માસીને ઘરે તો મેળાની બહાર નીકળી જાય અને તમને લાસ્ટ વાર એને ભાઈ મેળાનો નજારો બતાવી દઉં તો તમે જોઈ શકો ભાઈ જોજો તો ચાલો મિત્રો અત્યારે ભાઈ નીકળી જાય હવે આપણે મેળાની બારે ભાઈ પહોંચી હવે સીધા આપણે માસીના ઘરે કારણ કે રસ્તો થોડોક લાંબો છે તો લેટ્સ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મેળાની અંદરથી ભાઈ બહાર આવી ગયો અને તમે જોઈ શકો આપણી સામે છે ભાઈ મેળો અને હજી ભાઈ ચાલુ નથી થયો એવું કહેવામાં આવે કે 6 અથવા 6:30 ચાલુ થવાનો છે ભાઈ અને ભાઈ આપણે ભાઈ થોડું ઘણું લેટ થાય એટલે ભાઈ આપણે અત્યારે મેળાની અંદર રહેતા નથી આપણે એવું લાગશે તો રાતે આવશું અથવા ભાઈ કાલે આવશું તો કાલે તમને બધાને ભાઈ મેળો બતાવીશ તો હવે આપણે નીકળી ભાઈ ઘર બાજુ અને તમે લાસ્ટદાર નજારો જોઈ શકો ભાઈ મેળાનો અને ભાઈ જો ધીમે ધીમે ચાલુ થવાની હવે તૈયારી છે અને એક્ઝેક્ટ આપણી સામે છે ભાઈ પાછળ આપણે મહાદેવનું મંદિર અને બાઇક ભાઈ અહીંયા પાર્કિંગ કર્યું હતું તો હવે મિત્રો ભાઈ અહીંથી નીકળી જઈએ તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખી તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી